નમસ્કાર આપ સૌને। આજે હું એક એવા ડૉક્ટર વિશે આપને કહેવા માંગુ છું, એમના વિશે બે શબ્દ કહેવા માંગુ છું, જેઓ માત્ર દવાઓથી જ નહીં પણ એમના પ્રેમ, સમર્પણ અને આશાઓથી દર્દીઓને સારું કરે છે, એમને ફરીથી ચેતનવંતા કરે છે। અને એ ડૉક્ટર છે ડૉક્ટર સાહેબ ઘનશ્યામભાઈ પટેલ। હું છેલ્લા 20 વર્ષથી તેમના કોન્ટેક્ટમાં છું, સંપર્કમાં છું। અવારનવાર જવાનું થાય। તેઓ નિજામપુરા ડિલક્સ 4 રસ્તા પાસે પોતાનું ક્લિનિક ધરાવે છે। તેઓની પ્રેક્ટિસ ત્યાં ચાલે છે। હોમિયોપેથિક ડૉક્ટર સાહેબ છે ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ। એમના સ્વભાવમાં એક અનોખી શાંતિ જોવા મળે છે। તેમના બોલવામાં સંયમ છે અને દર્દી પ્રત્યે સાચી લાગણી આપણને જોવા મળે છે। મારા પોતાના અને મારા એક મિત્રના ખૂબ જ ગંભીર કેસમાં ડૉક્ટર સાહેબના દવાઓથી તેમને આશ્ચર્યજનક રીતે લાભ આપ્યો હતો। જ્યાં બીજા ઇલાજોમાં એમને ખૂબ જ આરામ નહોતો મળ્યો, તેમજ તકલીફ પણ વધવા લાગી હતી, ત્યારે રાહત અહીંયા મળી છે એમના હોમિયોપેથિક દવાઓથી। હાલમાં મારી પુત્રવધૂની પણ ત્યાં સારવાર ચાલુ છે અને ખૂબ સારું ઇમ્પ્રુવમેન્ટ પણ જોવા મળી રહ્યું છે। ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલમાં એક ખાસિયત એ છે કે તે દર્દીને માત્ર શરીરથી જ નહીં પણ તેમના મનથી પણ સારવાર કરે છે અને એમાં જોડાય છે। તેમની સમજણ, આશ્વાસન અને વિશ્વાસભરી વાતો દર્દીનું અડધું આરોગ્ય આપોઆપ આપી દે છે। અને સૌથી વખાણની વાત એ છે કે ડૉક્ટર સાહેબ છેલ્લા કેટલાય વર્ષોથી વિવિધ ગંભીર બીમારીઓ, કેન્સર લઈને અન્ય દીર્ઘકાલીન રોગો માટે સતત રિસર્ચ કરતા રહે છે। તેઓ નવી નવી દવાઓ, નવા ઉપચાર અસરકારક રીતે શોધવામાં સતત પ્રયત્નશીલ છે, જેથી દર્દીને સારી સારવાર અને સસ્તી અને સારી તેમજ ત્વરિત દર્દી સારો થાય તે માટેની એમની કોશિશ, તેમની મહેનત સતત આજ લગી જોવા મળે છે, ચાલુ છે। અને તેમના સંશોધનાથી, તેમના રિસર્ચથી એનું ફળ દર્દીને ડાયરેક્ટ મળી રહ્યું છે। હું દિલથી એમનો આભાર માનું છું અને એટલું કહું છું કે સાચો ડૉક્ટર એ નથી જે દવા આપે, પણ એ છે જે આશા આપે, અને એ આશા ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલના દરેક દર્દીને મળી રહે છે। ઈશ્વર એમને હંમેશા તંદુરસ્ત રાખે અને એમના હાથમાં આ ઉપચાર ચમત્કારને જીવંત રાખે, એવી શુભેચ્છા, એવી અપેક્ષા સાથે હું વિરમું છું। હું બાલુભાઈ ડંબરે। થેન્ક યુ। થર્ડ ફ્લોર, ક્રોસ રોડ, કોમર્શિયલ હબ, ડિલક્સ સ્ક્વેર, નિઝામપુરા, વડોદરા 390002।